મહિને માત્ર 15,000 રૂપિયા કમાતા અજમેરના 62 વર્ષીય ટેલર રેખરાજને 975 કરોડ રૂપિયાના ભરવાની ઇન્કમટેક્સ નોટિસ મળતા ચકચાર મચી છે। મૈદરપુરાની બે હીરા કંપનીમાં તેમણે કાગળ પર ડિરેક્ટર બનાવાયા હોવાનો આક્ષેપ છે। બોગસ કંપની બનાવી કરોડોના વ્યવહાર કરાયા હોવાનો આક્ષેપ છે। રજત ડાયમંડના નામે નોટિસ મળી હતી। આધાર કાર્ડનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બેંક અધિકારીઓની મિલીભગતની આશંકા છે। ખાસ વાત એ છે કે રેખરાજ ક્યારેય સુરત આવ્યા જ નથી। સુરત શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે। માત્ર 15,000ની નોકરી કરતા એક રાજસ્થાનના ટેલરને 975 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરવાની નોટિસ આપતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। વાત કરીએ તો સુરત શહેરમાં મૈદરપુરા હીરા બજારની અંદર બે બોગસ પેરી છે તે ઊભી કરવામાં આવી હતી। રજત ડાયમંડ નામની જે બેરી છે તે ઊભી કરવામાં આવી હતી અને જે બોગસ પુરાવા ઊભા કર્યા હતા આધાર કાર્ડ અને પાન કાર્ડનો દુરુપયોગ કરી બેંકની અંદર ખાતા ખોલાવ્યા બાદ આ તમામ જે હરકત છે તે કરવામાં આવી હતી। જે રીતના પીડિત 62 વર્ષીય રેખરાજ છે તે સુરતમાં ક્યારે પણ આવ્યા નથી, પરંતુ તેમને રાજસ્થાનની અંદર આ નોટિસ મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। આ જે સમગ્ર કાંડ છે તે ઇન્કમ ટેક્સ ચોરી કરવાના જે પ્રયાસો છે તેના હેતુથી જ કરવામાં આવ્યા હતા। અવારનવાર સુરત શહેરમાં આ પ્રમાણેના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાંથી બોગસ પેરી ઊભી કરીને જે કહેવાય કે ઇન્કમ ટેક્સ ચોરી કરવાના જે મામલો છે તે સામે આવ્યો છે। એટલે મૂળ રાજસ્થાનનો 62 વર્ષીય વૃદ્ધ છે તેનો ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને બોગસ પેરી ખોલવામાં આવી, ત્યારબાદ છે તે ઇન્કમ ટેક્સ ચોરી કરવામાં આવી હતી। સમગ્ર હકીકત ત્યારે આવી જ્યારે સીએ પાસેથી તમામ જે વિગત છે તે મેળવવામાં આવી અને આ વૃદ્ધને નોટિસ મોકલવામાં આવી। જો કે વૃદ્ધ છે તે પોતે રાજસ્થાનની અંદર ટેલરિંગનું કામ કરે છે અને મહિને માત્ર 15,000 રૂપિયા જ કમાય છે, તેમ છતાં તેમને 975 કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સની નોટિસ આપવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।